જય માતાજી મિત્રો, હું છું દિનેશ રાવર. એવા સોશિયલ મીડિયા મારફત એક વિડીયો વાયરલ થયેલ જે મેં સાંભળ્યો, એમાં મને તો નહીં પણ મારા આખા સમાજને દુઃખ લાગણી અનુભવે છે. કારણ કે કથાકાર, એ બાપુનું નામ મારે નથી બોલવું, નામે ખબર છે મને, પણ મારા સમાજની જો ટિપ્પણી કરતા હોય એનું નામ મારા જીભે ન હોય તો એ બાપુએ જે કાંઈ વિડીયો બનાવેલો વાયરલ થયેલો એની માલિપા ડાક વસ્તુ છે, ઢોંગ છે, ધતિંગ છે, ભૂવા ખોટા છે, અંધશ્રદ્ધા છે. તો મારો સમાજને વિનંતી કરું કે કાં તો તમે સૂતા હોય, કાં આપણા સમાજની એકતા ન હોય અને કાં આપણે જાગૃત ન હોય. આજ કેટલા દિવસ પહેલાંનો વિડીયો છે, આપણો સમાજના 2-5 જણા અહીંયા કણે જે આવ્યા છે, પણ એને હજી લગીને એવું નથી કીધું કે હું તમારા સમાજની માફી માગું છું. તો આ સમાજને હું એટલી વિનંતી કરું છું, આખો સમાજ હળીમળી એકતાથી એવા ગામ રાજકોટ મુકામે તારીખ 3/6/2024 સોમવાર બાલભવનની બાજુમાં બગીચો અને બગીચાની માલિપા એવા સવારના 9થી સાંજના 4 વાગ્યા લગીનો ટાઈમ દેવાનો છે, જેની માલિપા આપણે એક આવેદનપત્ર દેવાનું છે. બપોરનું જમવાનું પણ એમની વ્યવસ્થા કરેલ છે. બહારથી કોઈ પણ વ્યક્તિ આવશે તો એમને કોઈ જાતની તબલ પડવા નહીં દે. તો તમામ સમાજના મારા ભાઈઓને વિનંતી કરું કે એક ફેરે રાજકોટ આવી અને આનો આપણે એક જવાબ આપીએ કે રાવણદેવ શું છે, કે જેને ખબર જ નથી કે ડાક એટલે શું કહેવાય. ડાક એવું બોલે છે ક્યાંય ઢોંગ છે ને ધતિંગ છે. તો આપણી પરંપરા મુજબ આપણા વડવા જે મરતા મરતા એવું કહેતા ગયા છે કે બેટા આ મા ભગવતીનું વાજિંત્ર છે, શિવ શક્તિનું વાજિંત્ર છે. આ વાજિંત્ર આપણા પેઢી ઉપરથી એમનામ ચાલુ છે, વગાડતા આવે છે. તો તમે ડાક શીખજો. અને અટાણે અમારા ઘણખરા કલાકાર જેને ખાવા ખીચડી નહોતી એવા વ્યક્તિ અટાણે હાલની મોજૂદની માલિપા ડાક ડમરૂનો કાર્યક્રમ કરી અને પોતાનો ઘર સંસાર ચલાવી રહ્યા છે. તો તમામ કલાકાર ભાઈઓનો તો એક મારી ખાસ વિનંતી છે કે જે કલાકાર હોય એક વિડીયો બનાવજો. જો તમને રાવણદેવ સમાજ પ્રત્યે ભાવ હોય, પ્રેમ હોય કે મારો સમાજ છે, તો આ સમાજની સાથે આ દુઃખની માલિપા ભાગ લેવા એક મારી નમ્ર અપીલ છે. અને કલાકાર ખાસ સાંભળજો, જેટલા કલાકાર છે એક વિડીયો મૂકવાનો છે. હું દિનેશભાઈ ગોંડલ ડાભી. જો તમે વિડીયો નહીં મૂકો તો આપણા સમાજની માલિપા કોઈ પણ જાતનું દેવી દેવતાનો કાર્યક્રમ હશે તો એની માલિપા તમને કોઈ પણ જાતનો પુરસ્કાર મળશે નહીં. તો તમામ ભાઈઓને વિનંતી કરું છું 2 હાથ જોડી કે તારીખ 6/3/2024 રોજ આખો સમાજ ભેગો મળીને, હું વ્યક્તિગત કોઈને ફોન નહીં કરું કે તમારે આવવાનું છે, આખો સમાજ ભેગો હળી મળીને આ કાર્યક્રમ ગોઠવેલ છે. તો તમામ રાવણદેવ સમાજની એવી વિનંતી કે હાજર રહેવું. એક ઘરમાંથી ખાલી એક જણો આવો, જાજા નહીં. એક જણો આવશો ને તોય આપણા સમાજને એમ થાય કે ના ભાઈ આપણા સમાજની માલિપા એકતા છે. મેં કોઈ દી કોઈને પગે નથી લાગ્યો, છતાં મારા રાવણદેવ સમાજને વિનંતી કરું છું, 2 હાથ જોડી વિનંતી કરી કે કલાકાર ભાઈઓ તો વિડીયો ખાસ બનાવવાનો જ છે અને આ દુઃખમાં ભાગ લેવાનો છે. આનું પરિણામ જે કાંઈ આવે એ સાથે મળીને આપણે ભોગવવાનું છે. તો તારીખ યાદ રાખજો, તારીખ 3/6/2024 સોમવાર રાજકોટ બાલભવનની બાજુમાં બગીચાની માલિપા, તેમાં જમવાની વ્યવસ્થા કરેલ છે.
સાથે ભોજન કરશી. આપણી જ્ઞાતિની થોડીક ચર્ચા છે, એ ચર્ચાની વાતો કરશી. તારીખ 3/6/2024 સોમવાર ખાલી 9થી 4 વાગ્યા લગીનો ટાઈમ તમારે આપવાનો છે. તો મારા રાવદેવ સમાજની વિનંતી કરું, એક ફેરે જરૂર ને જરૂર પધારો. જય માતાજી.